નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે કપાસના વાવેતરમાં લગભગ 45 થી 50 દિવસ થઈ ગયા છે. તો ગુલાબી એનો એટેક પણ જોવા મળે છે. ગુલાબી એનો એટેક જો શરૂઆત થઈ હોય, નરી વખત દેખાતી ના હોય, કદાચ ફૂલ આવા ચોંટી ગયા હોય, ખીલતા ના હોય, એવું જો નિદર્શન કરતાં આવડે તો આપણે એનું નિદર્શન કરી શકીએ છીએ. પરંતુ આપણું નિદર્શન માટે કે મોજણી માટે જો આપણા ખેતરમાં આવી ફેરોમેન ટેપ લગાવવામાં આવે, આ ફેરોમેન ટેપથી એટલી ખબર પડે કે અંદર જે ફૂદા પકડાય આના અંદર, એ ફૂદાથી ખ્યાલ આવે કે આપણા ખેતરમાં ગુલાબીયાનો એટેક થયો છે. આમાં ફેરોમેન ટેપ આ રીતના આવા આ કોથળી હોય છે પ્લાસ્ટિકની, તો એને તળિયું ખરેખર આ રીતે રબરથી ફિટ કરી દેવાનું હોય છે. વધી દઈએ આપણે, ફિટ થઈ જાય બરાબર. આ ક્લિયર ફેરોમેન ટેપ અહીંયા કવર છે એ ફિટ કરી છે બરાબર. હવે આપણે આ ટોકનું કવર લઈશું, એમાં અંદર એક ગોળી લગાવવાની છે, લૂર. એ લૂર એવી એની સ્મેલથી ગુલાબીયાનું નર ફૂદું અંદર પકડાય છે અને માદા ફૂદીઓ પછી માદાની સ્મેલથી નર ફૂદું અંદર પકડાય છે અને જે ફળીનીકરણ થવાનું જે કામગીરી બંધ થઈ જાય છે. તો આપણે લૂર લગાવી છે, આ રીતે કાપી, હા, આને હાથ અડાડવાનો નથી બિલકુલ. આ લૂરને ગોળીને બિલકુલ આપણો હાથ અડે નહીં એ રીતે લગાવવાની છે. આમ દબાવીને લગાવી દેવાની છે બરાબર. આપણો હાથ અડે નહીં એ રીતે. ઓ આ ક્લિયર થઈ ગયા પછી લગાવી લે. આના માટે આવે છે ગુલાબીયાના નિયંત્રણ માટે આવે. આને અહીંયા બાંધી દેવાનું છે, અહીંયા આ રીતે એક દોરીના ટુકડા વડે. કપાસથી 1 ફૂટ ઊંચું લગાવવાનું હોય છે. આવી જો 2 લગાવવામાં આવે તો ફૂદો અંદર પકડાય તો ફૂદાની નિરીક્ષણ કરી શકીએ કે આપણા ખેતરમાં ગુલાબીયાનો એટેક થયો છે, તો દવાનો છંટકાવ કરવો જોઈએ. જો દવાનો છંટકાવ ના કરવો હોય તો વીઘા 8 થી 10 ફેરોમેન ટેપો લગાવવી જોઈએ ગુલાબીયાના નિયંત્રણ માટે.